જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 3 સંખ્યા સાથે રમત. હવે આ પ્રકરણની અંદર આપણે છેલ્લે 4ની વિભાજ્યતાની ચાવી સુધી અભ્યાસ કરી લીધો છે. આજે આપણે 8ની વિભાજ્યતાની ચાવી જોઈશું. તો 8ની વિભાજ્યતાની ચાવી શું છે? તો આપેલી સંખ્યાના છેલ્લા 3 અંકો શૂન્ય હોય અથવા તો આપેલી સંખ્યાના છેલ્લા 3 અંકોને જો 8 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 8 વડે નિશેષ ભાગી શકાય. આપણે આ ચાવી અહીં આગળ લખી લઈશું. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો જોઈએ કે 8ની વિભાજ્યતાની ચાવી જે છે તેમાં આપેલી સંખ્યાના છેલ્લા 3 અંકો કેવા હોય? શૂન્ય હોય અથવા તો છેલ્લા 3 અંકોને જો 8 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 8 વડે નિશેષ ભાગી શકાય છે. તો આપણે માની લો કે 1000 સંખ્યા છે તો 1000 સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ. અને બીજું કે કોઈ સંખ્યા હોય એના પાછળ 104 છે માની લો. હવે હું એક સંખ્યા લખું છું. તો જુઓ આ 2104 એટલે કે 2104 સંખ્યા છે. એના છેલ્લા 3 અંકો કયા છે? તો 104 છે. હવે 104ને આપણે 8 વડે ભાગી શકીએ છીએ. પહેલાં એ ચેક કરવું પડે. તો 13 × 8 = 104 એ 13ના ઘડિયાની અંદર આવી જાય છે. એટલે કે એનો જવાબ 104ને આપણે જો 8 વડે ભાગીએ તો આપણને 13 જવાબ મળે છે. તો એનો મતલબ એવો થયો કે આ 2104ને પણ આપણે 8 વડે ભાગી શકીએ છીએ. આપણે ચેક પણ કરી લઈએ અને આપણે ભાગી જોઈએ 8 વડે. તો 8 × 2 = 16 કારણ કે 8 તરીને 24 થઈ જાય છે એટલે 8 × 2 = 16. હવે 21માંથી 16 જાય તો કેટલા વધશે? 5 વધશે. ઉપરથી ઉતારી 0 એટલે 50 થયા. 8 × 4 = 32, 8 × 5 = 40, 8 × 6 = 48. તો 8 × 6 ને 48 ભાગ ચાલશે. 50માંથી 48 જાય તો કેટલા વધે? 2 વધે. આપણે બાદબાકી શીખેલા છીએ, બાદબાકી કરી લેવાની. બરાબર. હવે 2 વધ્યા, ઉપરથી ઉતાર્યા 4 તો 8 તરીને 24. તો 4માંથી 4 જાય 0, 2માંથી 2 જાય તો 0. આ રીતે નિશેષ મળે છે છેલ્લે આપણને અને એનો જવાબ આપણને મળે છે 263. તો આમ 2104ને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ. એટલે આપણી ચાવી જે ઉપર જે લખી છે કે છેલ્લા 3 અંકોને આપણે 8 વડે ભાગી શકીએ તો આખી સંખ્યાને પણ આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ. હવે જુઓ આગળ એક સંખ્યા આપણે બીજી લીધી છે કે 9216. આપણે એને ચેક કરી જોઈએ. હવે 216 જે છે એ 216ને આપણે 8 વડે ભાગી શકીએ છીએ. પહેલાં તો આપણે એ જોવું પડે. બરાબર છે. અને એના પછી આખી સંખ્યાને આપણે ભાગવાનો પ્રયત્ન કરવો પડે. તો આપણે જોઈએ તો 8 × 1 = 8. 9માંથી 8 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 2. ફરીથી 8 × 1 = 8. 12માંથી 8 જાય તો 4, ઉપરથી ઉતારીશું 1. 8 × 6 = 32, 8 × 5 = 40. 1 વધશે, 4માંથી 4 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 6. તો 8 × 2 = 16. તો 16માંથી 16 જાય તો 0. તો અહીં આગળ પણ નિશેષ વધે છે. તો આની અંદર પણ 216ને આપણે 8 વડે ભાગી શકીએ છીએ. તો 216ને 8 વડે જો ભાગી શકતા હોય તો 9216ને પણ આપણે 8 વડે ભાગી શકીએ. આ તો 4 અંકની સંખ્યા લીધી. 5 અંકની સંખ્યા હોય તો પણ આપણે જે આપણો જે ચાવીનો નિયમ છે કે પાછળના 3 અંકો જો શૂન્ય હોય અથવા તો પાછળના 3 અંકોને જો 8 વડે નિશેષ ભાગી શકાતી હોય તો એ જે મોટી 5 અંકની સંખ્યા આપેલી હોય તો પણ આપણે એને 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ. હવે આગળ જોઈએ તો 9ની વિભાજ્યતાની ચાવી. તો 9ની વિભાજ્યતાની ચાવી એ 3ની વિભાજ્યતાની ચાવી જેવી છે કે આપેલી સંખ્યાના અંકોના સરવાળાને જો 9 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 9 વડે નિશેષ ભાગી શકાય છે. આપેલી સંખ્યાના
અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ નવ વડે નિશેષ ભાગી શકાય. જો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે એક સંખ્યા છે 4608. હવે 4608 છે એ આપણને 9 વડે આપણે ભાગી શકીશું કે નહીં એ કેવી રીતે ખબર પડે? તો આનો સરવાળો કરીએ અંકનો. તો 8 ને 6 14 અને 14 ને 4 18. સારું, તો 18 જવાબ મળ્યો. તો 18 ને 9 વડે ભગાય છે તો ભાગી શકાય છે. 9 દૂ ને 18. તો આપેલી સંખ્યાને પણ આપણે 9 વડે નિશેષ ભાગી શકીશું. તો આપણે ચેક કરી લઈએ કે 9 વડે ભગાય છે કે નહીં. તો 9ના ઘડિયાની અંદર આપણે 46 સુધી જઈશું. તો 9 દોડા 9 તરી 27, 9 ચોક 36, 9 પંચું 45. તો 9 પંચું ને 45. 6 માંથી 5 જાય તો 1, 4 માંથી 4 જાય 0. ઉપરથી ઉતારી 0. 9 એકા 9. 10 માંથી 9 જાય તો 1. ઉપરથી ઉતાર્યા 8. 9 દૂ ને 18. તો જુઓ આપણને જવાબ રાઉન્ડ ફિગર મળે છે 512. શેષ કંઈ વધતી નથી, નિશેષ મળે છે. એટલે કે આપણે 9 વડે ભાગી શકીએ છીએ 4608ને. એ જ પ્રમાણે આપણે બીજી સંખ્યા લઈએ. 5283. એવી એક બીજી સંખ્યા લઈ લઈએ કે જેનો સરવાળો કરીએ તો જુઓ 9 વડે નિશેષ ભાગી શકાશે. 8 ને 3 11, 12 13, 13 ને 5 18. તો 18 જે છે એને 9 વડે આપણે ભાગી શકીએ છીએ. એટલે સરવાળો જે છે 9ના અવયવી જેટલો થવો જોઈએ. બરાબર, 9ના અવયવ એટલે 18, 9 તરી 27 એટલે કે 27 થવો જોઈએ સરવાળો. 9 ચોક 36 તો 36 સરવાળો થવો જોઈએ. આવી કોઈ સંખ્યાનો સરવાળો 27, 36 કે 18 એવો કોઈ સરવાળો થતો હોય તો તે બધી સંખ્યાને આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો 9નો ઘડિયો આપણે 52 આવે ત્યાં સુધી ચલાવવાનું છે. તો 9 પંચું 45, પછી 9 છગ 54 થઈ જાય છે. તો 9 પંચું 45 આપણે ભાગ ચાલશે. તો કેટલા વધશે? 7 વધશે. 52માંથી 45 કાઢી નાખીએ. આપણે બાદ બાકી કરી જોવાની. 2માંથી 5 ના જાય તો એ 12 કરવાના અને અહીંયા આગળ ઓછો કરીને 4 કરવાના. 12માંથી 5 જાય તો 7 અને 4માંથી 4 જાય તો 0. એ રીતે ઉપરથી ઉતાર્યા 8. 9 8 72. તો 8માંથી 2 જાય તો 6. 7માંથી 7 જાય તો 0. ઉપરથી ઉતારીશું 3. 9 સીતા 63. તો 63માંથી 63 જાય તો 0. તો શું વધે છે? કશું જ નથી વધતું, નિશેષ. શેષમાં કંઈ વધતું નથી. અને આપણો જવાબ કેટલો મળે છે? 587. તો આમ 5283ને પણ આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ છીએ. હવે આગળ વધીએ તો 11ની વિભાજ્યતાની ચાવી. તો મિત્રો 11ની વિભાજ્યતાની ચાવી શું છે? તો કોઈ સંખ્યા આપણને આપેલી હોય, બરાબર છે, અને એ સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાને આવેલા અંકોનો સરવાળો અને બેકી સ્થાનોએ આવેલા અંકોના સરવાળા, આ બંને વચ્ચેનો તફાવત જો 0 હોય અથવા તો 11થી ભાગી શકાય તેવો હોય તો આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. હવે આ ચાવી જે છે એમાં હું બોલ્યો તો તમને ખ્યાલ નહીં આવે, પણ એનું જે એક્ઝામ્પલ લઈશું તો તમને સારી રીતે ખબર પડશે કે આ 11ની ચાવી કેવી રીતે લાગી શકે છે. તો જુઓ 11ની વિભાજ્યતાની ચાવી કે આપેલી સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનોએ આવેલા અંકોના સરવાળા અને બેકી સ્થાનોએ આવેલા અંકોના સરવાળા વચ્ચેનો તફાવત કેટલો હોય? 0 હોય કે 11થી ભાગી શકાય તેવો હોય.
તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે કે એક સંખ્યા છે 1331, 1331 આ સંખ્યા છે. હવે આ સંખ્યાની અંદર જુઓ, જમણી બાજુથી જોઈએ એટલે આ બાજુથી જે એકમનો અંક છે ત્યાંથી. હવે ત્યાંથી એકી સંખ્યા એટલે આ પહેલી સંખ્યા એકી કહેવાય, આ બીજી છે એ બેકી કહેવાય, પાછી ત્રીજી છે એકી કહેવાય અને ચોથી છે એ બેકી કહેવાશે. તો એકી સંખ્યા એટલે 1 અને આ બાજુ રહેલા 3, આ બે એકી સંખ્યા છે. તો આપણે લખીએ એકી સંખ્યા અને લખીશું બેકી સંખ્યા. હવે એકી સંખ્યાની અંદર 1 અને 3, તો 1 વત્તા 3, અને બેકી સંખ્યામાં 3 વત્તા 1, તો 3 વત્તા 1. તો આ 3ને કેટલા થવાના? 4. આ પણ 3ને કેટલા થવાના? 4. હવે એકી સંખ્યા અને બેકી સંખ્યાનો જે જવાબ આવ્યો એનો તફાવત, તો એ લખીશું આપણે તફાવત. તો આ તફાવત 4માંથી 4, તફાવત એટલે બાદબાકી, તો 4માંથી 4 જાય તો જવાબ શું મળવાનો? 0. તો આ તફાવત જે આવ્યો 0 આવ્યો. તો આ 0 જો તફાવત આપણને મળે તો આ 1331ને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. બરાબર છે? તો કેવી રીતે? તો 1331 ભાગ્યા આપણે 11 કરીએ તો 11 એકા 11, 3માંથી 1 જાય તો 2 અને 1માંથી 1 જાય તો 0. ઉપરથી ઉતાર્યા 3 એટલે થયા 23. હવે 11 ને 23 સુધી એટલે 11 દૂને 22. 3માંથી 2 જાય તો 1, 2માંથી 2 જાય તો 0. ઉપરથી ઉતાર્યા 1, 11 એકા 11, તો નિશેષ. બરાબર છે? તો આ રીતે આપણને નિશેષ મળે છે. બીજું એક્ઝામ્પલ હું અહીં આગળ લઉં છું, જેની રકમ છે 61,809. હવે આવી જે રકમ છે તો એની અંદર એકી સંખ્યા આ થશે, પછી આ બેકી સંખ્યા થશે, ફરીથી એકી સંખ્યા, આ બેકી સંખ્યા અને ફરીથી એકી સંખ્યા. અહીં આગળ એકી સંખ્યા 3 વખત આવે છે અને બેકી સંખ્યા માત્ર 2 જ વખત આવે છે. તો એનો આપણે તફાવત કાઢીશું. બરાબર છે? તો અહીં આગળ લખીએ આપણે એકી, બેકી સંખ્યા અને તફાવત. તો એકી સંખ્યાની અંદર જુઓ 9, 8 અને 6, આ 3 શેમાં આવશે? એકી સંખ્યાઓમાં આવશે, પહેલી, ત્રીજી અને પાંચમી. એટલે 9 વત્તા 8 વત્તા 6. અને બેકી સંખ્યામાં જોઈએ તો બીજી અને ચોથી, તો 0 અને 1, 0 પ્લસ 1. હવે આનો સરવાળો કરીએ, એકી સંખ્યાનો સરવાળો કરીએ તો કેટલો થશે? 9 6 15, 15 ને 8 23. આનો સરવાળો 23 થયો. આનો સરવાળો કેટલો થાય છે? 1 થાય છે. તો આ બંને વચ્ચેનો તફાવત કાઢીએ તો 23 માઇનસ 1, એટલે જવાબ આપણને કેટલો મળ્યો? 22. તો 22 જે જવાબ મળ્યો, તો 22 એ 11 વડે ભાગી શકાય છે? તો ભાગી શકાય છે. 11 દૂને 22. તો આપેલી સંખ્યાને પણ આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો આ સંખ્યાને પણ આપણે 11 વડે નિશેષ ભાગી શકીશું. જેમ આપણે 1331ને ભાગ્યા એ રીતે આપણે ચેક કરી લેવાનું, એ 11 વડે નિશેષ ભાગી શકાય છે. તો જો વિદ્યાર્થી મિત્રો, 61,809ને આપણે ભાગીને એનો જવાબ લાવી દઈએ. તો 11 વડે આપણે ભાગવા છે તો 61 સુધી આપણે જઈશું. તો 11 દુ 22, 11 તરી 33, 11 ચોક 44, 11 પંચું 55, 11 6 કરીએ તો 66 થઈ જાય. તો 11 પંચું ને 55 સુધી આપણે જઈશું. તો બાદબાકી કરીએ તો કેટલા વધશે? 61માંથી 55 જાય તો કેટલા વધશે? 6 વધશે. બરાબર છે? 55 ને 5 60, 60 ને 1 61, એટલે 6 વધશે. ઉપરથી ઉતાર્યા 8 એટલે 68 થયા. 11 6 66, કેટલા વધશે? 2 વધશે. ઉપરથી ઉતારી 0. 11 એકા 11, 9 વધશે. ઉપરથી ઉતાર્યા 9, તો 99 થયા. 11 9 99, તો 9માંથી 9 જાય તો 0, ફરીથી 9માંથી 9 જાય તો 0. તો શું વધે છે?
નિશેષ કંઈ જ વધતું નથી અને જવાબ મળે છે 5619. તો આમ 61,809ને પણ 11 વડે નિશેષ ભાગી શકાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ બે સંખ્યાઓ જોઈ. એવી રીતે બીજી ઘણી બધી સંખ્યાઓ પણ તમે લઈને ચેક કરી શકો, પણ આ પ્રમાણેનો નિયમ જે છે એ લાગુ પડવો જોઈએ કે બંનેનો તફાવત 0 અને કાં તો પછી 11 વડે ભાગી શકાય તેવી સંખ્યાનો તફાવત મળવો જોઈએ. તો તેવી બધી જ સંખ્યાઓને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો આ રીતે તમે પણ ઘરે પ્રેક્ટિસ કરી અને નવી સંખ્યાઓ લઈ અને ચેક કરી જોજો કે 11 વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં.